હર્ષદભાઈ કયા ગામ? એ સોતવાડાના સોતવાડા તાલુકો ધાનેરા. તાલુકો ધાનેરા. શું તકલીફ હતી આ ગાયને આપણે? આ ગાયને પેટમાં લોખંડ હતું. બરાબર. મશીનથી ચેક કર્યું તો લોખંડ? મશીનથી ચેક કર્યું, લોખંડ હતું. ખાતી પીધી નથી. બરાબર. પછી કેટલા દિવસ સુધી બીમાર રહી હતી આ? લોખંડ ચેક કરાવીને પહેલા 15 દિવસ સુધી બીમાર રહી. બરાબર. પછી તમારો સંપર્ક કર્યો. બરાબર. એના પછી ઓપરેશન કર્યું. ઓપરેશન પછી હવે ગાય કમ્પ્લીટ સક્સેસફુલ થઈ ગઈ. બરાબર. ઓપરેશન કરાયા પછી કેટલા દિવસે આપણે ટોકા ખોલ્યા હતા? આપણે 15 દિવસે ટાંકા ટોકા ખોલ્યા હતા. એના પછી ઓપરેશનના કયા દિવસ પછી ખોરાક લેવાનું ચાલુ કરી દીધું હતું ગાય? ટોકા ખોલ્યા પછી એમાં ઓપરેશન પછી 3-4 દિવસે ખોરાક ચાલુ થઈ ગયો હતો. 3-4 દિવસ સુધી ખોરાક ચાલુ થઈ ગયો. અને દૂધ પહેલા કમ્પેર્ડ હતી એના પહેલા 6-7 લીટર દૂધ હતું. બરાબર. ઓપરેશન કર્યા પછી 2-3 લીટર દૂધ હતું. એના પછી કમ્પેર્ડ થઈ ગઈ, એને ખોરાક એ બીજે વળગી એટલે દૂધે થોડી ચડી. બરાબર. ઓપરેશન દરમિયાન કે ઓપરેશન પછી તમને કોઈ આ ઓપરેશન બાબતની કોઈ તકલીફ બીજી કોઈ ટોકા પાકવા કે કોઈ ટોકા ફૂલી જવા? અમુક માણસોને શું હોય કે મનમાં એવો ડર હોય કે ભાઈ ઓપરેશન કરવા ટોકા પાકી જાય. ના એવું કોઈ તમને કોઈ તકલીફ નડી તમને? ના એવું કોઈ તકલીફ થઈ નહીં. ઓપરેશન એકદમ સક્સેસફુલ થયું. ટોકા બીજા કશું કોઈ પાક થયો નથી. અત્યારે હાલ આ ગાય ખાઈ પીએ કમ્પ્લીટ છે? ખાય પીએ કમ્પ્લીટ વરે. બાપનું બીજું લીલો ચારો સૂકો ચારો બધો ખોરાક કમ્પ્લીટ કરી નાખ. બરાબર. અત્યારે કેટલા દિવસ થયા ઓપરેશનને? ઓપરેશન કરાયાના હાલ 1.5 મહિના ઉપર થઈ ગયું. 1.5-2 મહિના આસપાસ થઈ ગયા. 2 મહિના જેવા 2 મહિના થઈ ગયા. બરાબર. તો ખેડૂત મિત્રો, કોઈ આ ટાઈપનો કોઈ લોખંડનો કેસ હોય, વારંવાર આફરાતી હોય, અપચો થઈ ગયો હોય, તો પેટને લગતી કોઈ તકલીફ હોય તો આ ઓપરેશન માટે અમારો સંપર્ક કરવો. મારો મોબાઈલ નંબર અને નામ આ વિડીયો ઉપર લખેલું છે. તો મિત્રો વધુ શેર કરજો અને લોકોને જાણકારી આપજો, જેથી કરીને અબોલ પશુનો જીવ બચાવી શકાય અને ખેડૂતને આર્થિક રીતે ફાયદો કરી શકાય.